નમસ્તે મિત્રો, તો આજે આપણે વાત કરીશું એમ્બાયસર સ્કોલરશિપ, જેને અહીંયા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો તેનો ક્રાઇટેરિયા શું છે? તો સૌથી પહેલાં આપણી પાસે જે અહીંયા 12th પાસ કર્યું હોય તો 12thમાં છે તે આપણા 80 PR હોવા જોઈએ કે તેનાથી વધુ હોવા જોઈએ. 79 વાળાને આ સ્કોલરશિપ મળતી નથી. હવે આ સ્કોલરશિપમાં કેટલી રકમ મળે છે તો તેની આપણે વાત કરીએ. તો જે આપણે MBBS કે ડેન્ટલની જો પ્રાઇવેટ કોલેજ હોય તો તેમાં આપણને 2 લાખ સ્કોલરશિપ પર યર મળે છે. જ્યારે બીજા બધા જે કોર્સીસ છે, જેમ કે હોમિયોપેથિક છે, આયુર્વેદિક છે, ફાર્મસી છે, નર્સિંગ છે વગેરેમાં છે તે આપણને 50,000 સ્કોલરશિપ મળે છે. પછી આવે છે કે શું બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ છે? તો હા ભાઈ, બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ છે. જેમ કે ઓપનવાળાને પણ મળે છે, SC STને પણ મળે છે અને OBC અને EWS માટે પણ મળે છે. 99.99% લોકોને તો આ સ્કોલરશિપ છે તે મળે જ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ છે તે આ સ્કોલરશિપનો લાભ પણ ઉઠાવે છે. પરંતુ તેનું એક બેનિફિટ એ છે કે આ સ્કોલરશિપ છે તે હરેક વર્ષે મળે જ છે જ્યાં સુધી તમે અભ્યાસ કરો છો. પછી આવે છે કે જેમની પાસે ફ્રીશિપ કાર્ડ છે, મીન્સ કે જે SC ST વિદ્યાર્થીઓ છે તેમની પાસે ફ્રીશિપ કાર્ડ હોય છે, તો તે લોકોને આ સ્કોલરશિપ મળતી નથી. કારણ કે ગુજરાતમાં છે તે કોઈ પણ એક જ આપણે સ્કોલરશિપ મેળવી શકીએ છીએ. તો તમે MYSY મેળવશો તો તમને ફ્રીશિપ કાર્ડનો લાભ નહીં મળે, અને જો ફ્રીશિપ કાર્ડની લીધી હશે તો તમને MYSY નહીં મળે. તો મોટા ભાગે છે તે SC STના વિદ્યાર્થીઓને આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તેમને કોઈ પણ એક જ પ્રકારની સ્કોલરશિપ ઉપર ફોકસ કરવાનો છે. પછી આવે છે કે આ સ્કોલરશિપની જે ફોર્મ ફિલિંગની ડેટ શું છે? તો જ્યાં સુધી મેડિકલ કાઉન્સેલિંગની જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી તમે આ સ્કોલરશિપની છે તે ફોર્મ ભરી શકો છો. તમારી પાસે જે ફી પેમેન્ટ રિસિપ્ટ આવી જાય તો તમે ડાયરેક્ટલી એમાં અપલોડ કરીને બાકીની પ્રક્રિયા પૂર્ણ કરીને તમે સ્કોલરશિપ મેળવી શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ કર્યાના 2 થી 3 મહિના પછી તેની સ્કોલરશિપ તમારા બેંક એકાઉન્ટમાં આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.